રહીમ ખાન ખાના એટલે નવદાતા. હા, દાન દેતા ને હેઠું જોઈ જાય, દાન દે હેઠું જોઈ જાય. લેખદી કોઈએ કીધું કે નવાબ એસી કહા શીખે એસી ન દેની દેન, કે જ્યું જ્યું કર ઊંચે કરે ત્યું ત્યું નીચે નહીં. ભલા મારા દાન દેવું કાર્ય કરે છતાં ઊંચું જોઈને કરીને હેઠું હું કરવા જોઈ દે. નવાબ એસી કહા શીખે એસી ન દેની દેન, કે જ્યું જ્યું કર ઊંચે કરે ત્યું ત્યું નીચા નહીં. તે રહીમ ખાન ખાનાએ કીધું હતું કે દેને વાલા ઓર હે અને ભેજતે હે દિન રેન, લોક ભરમ હંપે કરે તેથી નીચા ને ઢરત નહીં. ના તો દેને વાલા ઓર હે અને ભેજતે હે દિન રેન. દેવાવાળો તો અખિલ બ્રહ્માંડનો માલિક છે, છતાં દુનિયા એમ કે છે કે રહીમ દે છે, રહીમ દે છે, રહીમ દે છે. એટલે શરમનું માર્યું મારું માથું નીચે નમી જાય છે. અને એ રહીમને તેથી કૃષ્ણ ભક્તિ લાગી. એ રહીમને જેથી કૃષ્ણ ભક્તિ લાગીને એક વખતનો નવાબ હિન્દુસ્તાનનો વ્રજની માલિક કૃષ્ણ ભક્તિમાં ઓળઘોળ થઈ ગયા. ગલીએ ગલીએ ભીખ માગવા નીકળે, ભિક્ષા માગવા નીકળે. તઈ વાહે ભિખારીઓ આવેલા, હે રહીમ કંઈક દેતો જા, હે રહીમ કંઈક દેતો જા, હે રહીમ કંઈક દેતો જા. 15 ભિખારીઓ વાહે એ રહીમ કંઈક દેતો જા. અને તઈ ફરીને રહીમે કીધું કે રહીમન માગત ભીખ કર માધુરી ખાય, યારો યારી છોડ દો અબ હો રહીમન નાય. હવે તો હું માધુરી કરીને ખાઉં છું. જો મિત્રો શબ્દ બહુ સમજ્યા દેવો છે. માધુકરી અને ગોચરી. સાધુ માગવા નીકળે ને એને ગોચરી કરી કહેવાય. ગોચરી અને કાં કહેવાય માધુકરી. બે શબ્દો તમને સમજાવી દઉં. ગોચરી કેને કહેવાય? ગા તરતી હોય ને તે જોઈજો, એ થૂંબડું ન ઉપાડે, ઉપરથી ચેરી જાય. મૂળિયા એમ નમ રહીએ. સાધુએ એના સેવકો પાસે એ રીતે લેવું જોઈએ જેના મૂળિયા એમ નમ રહીએ અને સાધુનું પેટ ભરાઈ જાય. એને ગોચરી કહેવાય. માધુકરી કેને કહેવાય? મધુ એટલે ભમરો. ભમરો ફૂલ માથે બેહે એટલે ભમરો પોતાનું પેટ ભરી લે, પણ ભમરો બેઠા પછી કોઈ દી જગતના પટમાં ફૂલ વિખાણું હોય હું આજની ઘડી સુધી બન્યું નથી. તો સાધુએ પોતાના સેવક પાસે એ રીતે રહેવું જોઈએ કે જરાય સેવક વિખાય નહીં, સાધુનું પેટ ભરાઈ જાય. એને માધુકરી કહેવાય. શબ્દોની રમત છે સાહેબ, શબ્દો જાણે. રહીમન માગત ભીખ કર માધુરી ખાય, યારો યારી છોડ દો અબ હો રહીમન નાય. અને તેથી ભિખારી એમ કહેતા હતા ખોરું ઘી દિવેલમાંથી ન જાય. રહીમ ખોરું ઘી હોય ને એ દિવેલીમાંથી ન જાય. ભાંગું તો ભરૂચ કહેવાય, કંઈક દેતો જા, કંઈક દેતો જા, કંઈક દેતો જા. અને એ રહીમની તેથી અકબરે કીધું તો આ જગતના પટમાં ભાગ્યશાળી કોણ? ધન હોય, દોલત હોય, પૈસા હોય, સત્તા હોય, સંપત્તિ હોય, હમતા ભાઈઓ હોય, બળ હોય, સેના હોય, તોપવું હોય એ કે નહીં? કે તો કે ભાગ્યશાળી મેં જોયા કે કોણ? અને રહીમ જવાબ આપે છે કૈસેશ મહેશ ગુનેશ દિનેશ સુરેશ હુજાહી નિરંતર ગાવે, આદિય નાદિય અનંતય ખંડિય ભેદય વેદ સુવેદ બતાવે, નારદ સે સુખ વ્યાજ રતે પતિહારી પુનીત પાર ન પાવે. આવો ઈશ્વર, આનો કોઈ પાર ન પામે એવો ઈશ્વર. તાહી અહીર કિછો હરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે, તાહી અહીર કિછો હરિયા. એની આયરની છોકરીઓ શાહીના વાટકા હાટું થઈ અને ગોકુળના પાદરમાં નાચ નચાવતી હોય તો આનાથી ભાગ્યશાળી જગતના પટમાંથી બીજા કોઈ નથી. તાહી અહીર કિછો હરિયા છછિયા ભરી છાછ પે નાચ નચાવે. એટલું જ નહીં, હામી તોડ વજડ કરે, બાયું ચડાવે. એ ગોકુળની ગોપીઓ બાયું ચડાવતી અને શું કહેતી કે તમે ના ફટ છો નંદજીના લાલ રે, હું નાઈ એવી રે. તો તમે ના ફટ છો નંદજીના લાલ રે, હું નાઈ એવી રે. આજ તારે ને મારે એલા કાન હે જોયા જેવી રે. આજ તારે ને
હાય જોયા જેવી વાલમ બહુ વાગે રે મારી સાસુ ચતુર સુજાન જબ કીન જાગે એ તમે જીતા ગાયું ના ગોવાડ રે હવે હું હારી રે ભલે મળ્યા પ્રીતમ નાથ ભવ દેજો તારી રે ભલે મળ્યા પ્રીતમ નાથ ભવ દેજો તમે જીતા ગાયું ના ગોવાળ કૃષ્ણ ક્યાંય હાર્યા નથી, ક્યાંય હાર્યા નથી. ભાગવત ધ્યાનથી વાંચતો તો એક વખત કૃષ્ણ હાર્યા. વેણુનાદ કર્યો, ગોપીઓ દોડી દોડીને આવી, પૂનમની રાત, જમનાનો કાંઠો. કૃષ્ણે કીધું કેમ આટલા બધા ગોપીજનો દોડી દોડીને રાત્રે આવ્યા છો? કૃષ્ણ તે વેણુ વગાડીને એટલે ભગતમાં બહુ મોટું વર્ણન છે. કોઈ ગા દોતી હતી દોડીને ભાગી, કોઈ રોટલા ઘડતી હતી દોડીને ભાગી, કોઈ અવરો હાડલો પહેરીને દોડીને ભાગી, કોઈ ગાલે આંધણ આંધીને દોડીને ભાગી, કોઈ હાહુને પગ દબાવતી હતી દોડી ભાગી, કોઈ પતિને ખવડાવતી હતી. ઘણું બધું વર્ણન છે, ઘણું વર્ણન છે. ભગવાન કૃષ્ણે કીધું આ બધું કામ પડતા મૂકીને આવ્યા કે હા હવે ઘીરે જાઓ. વણું વાગી લીધી, જમના જોઈ લીધી, હવે ઘીરે જાઓ. એટલે ગોપીએ કીધું ઘીરે જઈને શું કરીએ? સાસુની સેવા કરો, સસરાની સેવા કરો, ગાયોની સેવા કરો. 3 અધ્યાય સુધી ધર્મ સમજાવ્યો, 3 અધ્યાય સુધી સ્ત્રી ધર્મ સમજાવ્યો. એટલે ગોપીએ એટલું કીધું માન કે અમે બધો ધર્મ પૂરો કરી લઈએ, એનું ફળ હું? એનું ફળ હું? કે મનની એકાગ્રતા, ચિત્તની શુદ્ધિ, કે ધારી કે અમારું મન એકાગ્ર થઈ ગયું, ચિત્ત શુદ્ધ થઈ ગયું, એનું ફળ હું? એનું ફળ હું? એટલે કૃષ્ણે કીધું આત્મદર્શન, આત્મો ચોખ્ખો થઈ જાય. માન કે એમને આત્મદર્શન થઈ ગયું, પછી એનું ફળ હું? એટલે કીધું કે પરમાત્માની પ્રાપ્તિ. છેલ્લી વાત. હા, કૃષ્ણ હવે પછી પૂછતા નહીં એથી હું. પછી આવન દેવાના ફેરા મટી જાય, પરમાત્માની પ્રાપ્તિ. એટલે ગોપીઓએ કીધું તારી પ્રાપ્તિ થઈ ગઈ, પછી શું કરો? પાછો માયામાં ધકેલે. અને આ કૃષ્ણે કીધું કે હવે મારી પાસે તમને દીધા દેવો જવાબ નથી. હવે આત્મા અને પરમાત્માનું મિલન થાય, પણ થોડીક ધીરજ ધરો. કે ક્યારે? કે શરદ ઋતુ આવે ત્યારે શરદ ઋતુના નવરાત્રિ પછીના શારદી નવરાત્રિ પછીની જે પૂનમ આવે એ શરદ પૂનમની રાતે તમારો અને મારો મિલાપ થાય, તેથી આત્મા અને પરમાત્માનું મિલન થાય. પછી પંચાધ્યાયી જે રાસ છે ભાગવત વાંચો તો તમને મજા આવે. એ જીવ અને શિવનું જે મિલન થયું, એ કૃષ્ણ અને ગોપીઓનું જે મિલન થયું, એ રાતનું વર્ણન આપણે મેં 11 પૂરું કર્યું. આ પરમાત્મા ગોકુળની માલિકો રહ્યો ત્યાં સુધી ગોકુળનો થઈને રહ્યો. ગોકુળ મોકીને મથુરા આવ્યો, પછી પાછો કદી ગોકુળ નો ગયો. મથુરા છોડીને દ્વારિકા આવ્યો, પછી પાછો કદી દ્વારિકા નો ગયો. અને દ્વારિકા છોડીને પ્રાચીન પીપરે આવ્યો, ભાલકા તીર્થે આવ્યો, પછી પાછો કોઈ દ્વારિકા નો ગયો. જે છોડ્યું એ છોડ્યું, પછી પાછો કોઈ દ્વારિકાની માલિક ઉભો હતો, નાખમાંથી દળદળ દળદળ પાણી પડતા હતા. ઉદ્ધવે જઈને કીધું કૃષ્ણ રોતા મેં તમને કોઈ દી ભાડ્યા નથી, આ તમે કાં રોવો છો? આવી દ્વારકાની હોનાની નગરી અને તમે રોવો છો? એટલે કૃષ્ણ કહે છે કે મથુરાની મેળીઓમાં એ યોગની ભર્યો છે રે, એ આથી સારો હતો ગોકુળિયાનો મારે ગારો રે, રજવારો મુને
આજ હાંભળ્યો રે, હાંભળ્યો છે જમનાજીનો કિનારો, આવો વ્રજવારો મોને એ હાંભળ્યો. હવે જે વાત કરી કે કુટુંબ થયું છે મારે સાપ કેરો ભારો, એ આથી હારો તો કાલિંદીનો નાગકારો રે, નાથી તો હોય ગયો. આના કરતા તો હારો હતો આ હરકના ભારા કરતા. કેવા સત્રાજીત નામનો યાદવ, સૂર્યનારાયણનો પરમ ઉપાસક. ભગવાન સૂર્યનારાયણે પ્રસન્ન થઈ સત્રાજીત નામના યાદવને સેંતક મણિ નામનો એક મણિ આપ્યો. ઇતિહાસકારોનું એવું મંતવ્ય છે, સાચું ખોટું ઇતિહાસકારો જાણે, મેં વાંચ્યું છે એ કહું. ઇતિહાસકારોનું એવું મંતવ્ય છે કે અંગ્રેજો જ્યાં અહીંથી લઈ ગયા અને મહારાણી વિક્ટોરિયાના મુંગટની માલિકો જે મઢેલો છે એ સેંતક મણિ, એના જ કોહિનૂર કહેવામાં આવે છે. એના બે ફાડિયા થઈ ગયા છે, હવે તો અડધો મહારાણી વિક્ટોરિયાના મુગટમાં છે. આ સેંતક મણિ સત્રાજીતે પ્રાપ્ત કર્યો ને એક દી સભાની માલિકો પહેરીને આવ્યો. કૃષ્ણે કીધું, સત્રાજીત આ મણિ શું છે એની તને ખબર નથી. આ મણિ જ્યાં હોય ત્યાં કોઈ દુકાળ ન પડે, મરી જ્યાં હોય ત્યાં કોઈ મહામારી ન આવે, આ મણિ જ્યાં હોય ત્યાં કોઈ ગરીબાઈ ન આવે, આ મણિ જ્યાં હોય ત્યાં રોગચાળો ન આવે. તારી પાસે રાજ તો તારા ઘર પૂરતું મર્યાદિત રહે, પણ એ મણિ જો રાજા ઉગ્રસેનને દે ને તો તમામ યાદવો માટે આ મણિ છે હિતકારક થઈ જાય, કારણ કે રાજાની પ્રજા એના સંતાન ગણાય. સત્રાજીત બોલ્યો ને, ઉઠીને વિયો ગયો. કૃષ્ણ થયું એની વસ્તુ છે. પ્રસન્ન નામનો એનો નાનો ભાઈ ડોકની માલિકો મણિ પહેરી આખેટ કરવા એટલે કે શિકાર કરવા નીકળ્યો, અને દ્વારકાથી ફરતા 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 શિકાર ગોતતા ગોતતા બૈડા ડુંગરની માલિકો આવ્યો અને એમાં શિકાર કરવા ગયો. હાવદનો શિકાર બની ગયો. હાવદે ફાડી ખાધો, સત્રાજીતને ફાડી ખાધો, ઘોડાને ફાડી ખાધો, અને એ સમયે એનાથી એક વિશાળ રીછ નીકળ્યું. એણે સિંહની હારે યુદ્ધ કરી અને રીત છે એ મણીને લઈ અને ગુફાની માલિકો વૈયા ગયા. અહીં સત્રાજીતે ઝીણી ઝીણી વાતો હાલતી કરી. વાત છે ને ઝીણી હોય, પછી ઈંધણા પડે, પછી ભડકો થાય. તમે સાયકલ લઈને જતા હો અને ધાણેટીની બજારમાં તમારા સાયકલનું પેન્ડલ તૂટી જાય અને તમને પગમાં લાગે, એક જણો જોઈ જાય ને બીજાને વાત કરે, બીજો જોઈને ત્રીજાને કરે, ત્રીજો જોઈને ચોથાને કરે, એ રોંઢો થાય ને હાંદ પડે ને તો તમને ભુજની હોસ્પિટલમાં દાખલ કરી દીધા હોય કે એ તો બચશે કે નહીં બચશે, હરિયો કરી ગયો, એવડી વાત થઈ જાય. ને તમે ખેતરે ટેસી આટા મારતા હો, ઈંધણા પડે. સમય નથી મારી પાસે, ફરી વાર આવી ત્યારે કહીશ. મહાભારતના યુદ્ધ થવાનું તમને કોઈ કારણ પૂછે તો તરત તમે એમ કહો કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ. હું એમ કહું છું કે મહાભારતનું યુદ્ધ થયું હોય તો અડધા પ્યાલા દૂધ હાટું થઈને. મહાભારતના યુદ્ધના પાયામાં અડધો પ્યાલો દૂધ પીડ્યું. આ તો ઈંધણા પીડ્યા. પાંડવ ને વનવાસ ને દ્રૌપદી વસ્ત્રાહરણ ને જુગાર ને એ બધી તો ઈંધણા પીડ્યા. લાઈ તો લાગી હતી અડધા પ્યાલા દૂધથી. વાત ઈંધણા પડે, વિશાળ થાય. મહારાજા ઉગ્રસેન પાસે વાત આવી તા ધીણી 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 કરતો તો વાત, એ વાત વિશાળ થઈ કે કૃષ્ણે મારા ભાઈ માફ કરજો, કૃષ્ણે મારા ભાઈ પ્રસન્નને મારી અને મણી લઈ લીધો. અને દ્વારકાની માલિકો વિશાળ સભા રાણી યાદવોની. થોડુંક જો સાંભળવાની આપને ઈચ્છા હોય તો હું જરાક વિગતથી કહું તો તમને મજા આવશે. ટીવી વાળા બતાવે, કથાકારો કે મારા જેવા કે બીજા કે આમ દેવકીને આઠમું સંતાન જે જન્મ છે એ કૃષ્ણને માફ કરજો એ કંસને મારશે એવું કંસે સાંભળ્યું. તરત દેવકીને રથ પાછો વાર્યો, જેલમાં નાખી દીધો. એક દરવાજો ખોલે ને બીજો દરવાજો ખોલે, ત્રીજો દરવાજો ખોલે. પછી બધાય હાથને દરવાજે દેવકી વસુદેવને બેડિયું નાખી દીધા.
એક એક દીકરો જન્મતો જાય ને જેલમાં આવે ને મારતો જાય. માનો છો કે આવી ઘટના હોય? કંસ રાજા હતો, એ એટલો અકલમઠો હોય કે દેવકીને વસુદેવને ભેરા રાખે. અને વસુદેવ સામાન્ય માણસ હતો કે ધારે ત્યારે કેદ કરી શકે? યાદવો 3 હતા, અંધક, ભોજ અને વૃષ્ણિ. કૃષ્ણ હતા ને એ વાર્ષ્ણિ વંશના યાદવ હતા. એટલે ગીતાની અંદર વારંવાર શબ્દ આવે, ધર્માભિભવાત કૃષ્ણ પ્રદોષંતિ કુલ સ્ત્રીય ત્રિષુ દુસ્સાસુ વાર્ષ્ણેય. કૃષ્ણ માટે શબ્દ વપરાય છે વાર્ષ્ણેય. ભોજ, અંધક. યાદવો માં એવી રીતિ હતી કે બાપ રાજા હોય એટલે દીકરો રાજા થાય, પ્રણાલી યાદવોમાં નહોતી. પ્રજા રાજા ચૂંટતી. ગણ સ્વતંત્ર રાજ્ય હતા, પ્રજા રાજા પસંદ કરતી. અને આ વાતનું કોઈને દુઃખ નહોતું. આ વાતનું જો દુઃખ કોઈને હોય ને તો એ મગધ નરેશ જરાસંધને હતું કે હું બળવાન છું, ત્યાં સુધી મારી પ્રજા પર મારો તાકાત છે, મારો દીકરો નબળો થયો તો કાલે સવારે યાદવોની સ્વતંત્ર સત્તા જોઈને મારી પ્રજા ઉહાપો કરી સ્વતંત્રતા મેળવી લે. એટલે ગમે એમ કરીને યાદવોમાંથી રાજાશાહી સ્થાપી દેવી જોઈએ. પોતાની 2 દીકરીઓ, બહુ ટૂંકમાં વાત કરું, લાંબી નહીં, પોતાની 2 દીકરીઓ કંસને પરણાવ્યું. કરિયાવરમાં એટલું ધન આપ્યું કે કંસ એમાંથી આખી નવી સેના ઊભી કરી શકે, ગુપ્ત સેના, ગુપ્ત મિલિટરી ઊભી કરી શકે. અને કંસે એ કર્યું. ગુપ્ત મિલિટરી ઊભી કરી, ઉગ્રસેનને કેદ કરી અને પોતે રાજાશાહી સ્થાપી દીધી. હવે રહ્યા વસુદેવ અને અક્રૂર. એને ખબર હતી અક્રૂર લોભી છે, એને હું ધનથી વશ કરી શકે. થોડું થોડું ધન દીધે રાખે ને અક્રૂર વશ થાય. વસુદેવ ધનથી વશ નહીં થાય. વસુદેવને માનસિક મારે તોડી નાખવા. પોતાની હગી બેન હતી અક્રૂરની હારે પરણાવીને, કાકા દેવકની દીકરી દેવકી એ વસુદેવની હારે પરણાવી. પછી દેવકીને મળવા ગયો, પેલો વળાવવા ગયો, અને એમાં આકાશવાણી સંભળાવી દેવકીને મારવા ગયો. એ વખતે વસુદેવે કીધું કે ત્યાં બાળકની બીક છે ને, હું તને આપી જાય. કંસને ખબર હતી વસુદેવ વતનના પાકા છે, વતન ભંગ નહીં થાય. એટલે કીધું વાત સાચી, પણ દેવકીના નાનામાં નાના નોકર ચાકરથી લઈ અને વૈદ સુધીના મારા રીએ માણસો મારા. વસુદેવ એગ્રી થયા, પોતાના રાજમહેલે વૈયા ગયા. દેવકીને ઓધાન રે ત્યાંથી કંસને ખબર પડે કે દેવકી બાળકનો જન્મ દે, ત્યાં કંસને ખબર પડી જાય. એ બાળક લેવા આવે, વસુદેવ બાળક દઈ દે, કંસ મારી નાખે. 1 2 3 4 5 6 વૈદો કંટાળી ગયા માનસિક. ગમે એમ કરીને વસુદેવને ભાંગી નાખવા. 7મું બાળક ઓધાનમાં. અને એ વખતે રોહિણી આટો દેવા આવ્યા. અને એ વખતના ગાયનિકો, જેને આપણે ગાયનિક કહીએ, એ દેવકીના ગર્ભને લઈ અને રોહિણીના ગર્ભની માલિકો સ્થાપિત કરી દીધો, જેને અત્યારે આપણે સેરોગેટ મધર કહીએ. કોઈ માતાનો ઓદર ખરાબ હોય તો બીજા માતાના ઓદરની માલિકો ગર્ભનું પરિવર્તન કરી નાખે, એને સેરોગેટ મધર કહેવામાં આવે. આ બધું સાયન્સ આદેશ પાસે હતું સાહેબ. હું તમને વચ્ચે એક દાખલો દઉં એટલે ખ્યાલ આવી જાય. આજ કોઈ નેતા ઊભો થઈને એમ નહીં કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું કહે, બિહાર મોડલ બનાવવું કહે નહીં. બિહારને એટલું વગોવી નાખ્યું. કોઈ નેતા એમ નહીં કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું. 2,500 વર્ષ પાછા દાવ, મારી એરિયા 2,500 વર્ષ હાલો, 2,500 વર્ષ પાછા દાવ. બિહાર એટલે પાટલીપુત્ર, બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ કે જેમાં ચાણક્ય ભણ્યા, ને પાછા ચાણક્ય જેમાં પ્રિન્સિપાલ બન્યા. અને ચાણક્ય પ્રિન્સિપાલ હતા ત્યારે 5,000 પ્રોફેસર હતા. વિદ્યાર્થી કેટલા હોય તમે ગણી લ્યો.